क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। पुण्य पाप अधिकारो पर 15મી વારના અપૂર્વ વ્યાખ્યાનો પૂજ્ય ગુરુદેવ શ્રીના સમયસાર વૈભવ ભાગ 8મો, એમાં આપણે દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં સાંભળીએ છીએ 1967ના પ્રવચનો છે. 50-55 વર્ષ પહેલાના, લગભગ 54-55 વર્ષ પહેલાના પ્રવચનો. પુણ્ય પાપ અધિકાર આપણને પહેલી નજરે તો એવું લાગે કે આમાં પુણ્ય ને પાપની સામાન્ય વાત હોય, પણ એવું નથી. છેલ્લા 4-6 દિવસથી આપણે આ અધ્યાય, આ અધિકારના ઊંડા રહસ્યો અંગે રોજના વ્યાખ્યાનમાં સાંભળીએ છીએ, રોજે જ એનું ચિંતન મનન કરીએ છીએ. લોકમાં એમ કહેવાય ને કે કોઈ કામ નાનું નથી હોતું. એ કામને પૂરેપૂરો તવજ્જુ અને મહત્વ આપવામાં આવે તો એ જ્ઞાન, એ કાર્યનો આપણને મહિમા આવે. જેમ કે એક દાખલા તરીકે આપણા બધાયનો છેલ્લા 3 વર્ષનો જે અનુભવ છે, માસ્ક બાંધવાનું કામ, મોઢે માસ્ક બાંધવાનું. હવે કેટલો મોટો સુરક્ષા કવચ છે, ન બાંધીએ તો કેવી હેરાનગતિ થઈ શકે. એના લાભ અને ગેરલાભ અંગે મને નથી લાગતું કે 4-6 બાળકને પણ કઈ સમજાવવાની જરૂર છે. એની ગંભીરતા, એની આવશ્યકતા, સમયની માંગ, બરાબર, સ્વાસ્થ્ય લાભ માટે એનો મહત્વ સારી રીતે રોગાણુએ આપણને બોધપાઠ આપેલું છે. વડીલો એમ કહેતા હોય, રસ્તે ચાલતા જ્યારે આપણને ઠોકર લાગે, પથરા સાથે માથું ભટકાય, તો આપણે જોઈ જોઈને જ ચાલીએ. હા, દૂધનો દાજો. હા મિત્ર, શું નામ તમારું? હર્ષિત. હર્ષિત ને? હા, દૂધનો દાજો કોફી પણ ફૂકી ફૂકીને પીવે એવું છે? બોલો ને. હા, એ દૂધનો દાજો હોય ને, પછી છાશ પણ, ઓહો, કેમ કે હવે એ ઠંડી છાશમાં પણ એને ગરમીનો ભય લાગે. જેમ હમણાં પાડોશમાં ઉભો કોઈ છીંકે ખાય તો આપણને એમ થાય કે આવ્યો આવ્યો. હા, હવે તો પડતીનો કાળ છે. કોરોનાના જીવન માટે તો હવે હાચો પંચમ કાળ ચાલુ થઈ ગયો. હા, એ ભય મનોવિજ્ઞાનમાં એક બહુ સરસ વાત આવે, એજ્યુકેશનમાં ભણાવવામાં આવે. ટોડરમલજીના મોક્ષમાં પ્રકાશકમાં પણ એક બહુ સરસ વાત છે.
जिन आज्ञानो जेने हमेशा भय होय। भाई रजुभाई, वक्ता वक्ताना लक्षणમાં આવશે. કોના લક્ષણમાં? વક્તા. વક્તા કેવા હોવા જોઈએ? હા, એને હંમેશા કોઈ શેઠિયાને ઈ રાજી રાખે કે નહીં રાખે, સમાજમાં સંપ રહે કે ન રહે એની વાત નહીં. जिन आज्ञानो भंग थवानो भय होवो જોઈએ. वक्ता आवा तो श्रोता केवा होवा જોઈએ? श्रोताए आवा જોઈએ, એને લાયક જ હોય ને. जिन आज्ञानो भंग थवानो भय રાખો. શું ખાઈએ છીએ, ક્યારે ખાઈએ છીએ, देश काल, भक्ष अभक्ष, नीति अनीति. हाँ, जो अन्याय अनीति अने अभक्ष नो त्यागी होय छे कि नहीं एक पात्र जीव? अरे स्कूल नो छोकरो प्रेयर में एने पहुंचવું જોઈએ कि नहीं? प्रार्थना में पहुंचવું જોઈએ कि नहीं? प्रार्थना ई एनी को करिक्युलर एक्टिविटी माने एक एक्टिविटी छे कि नहीं? 8 पीरियड 6 पीरियड ई तो एनो एज्युकेशनल ओरिजिनल समझो, पण एने ज बूस्टर डोज आपती प्रवृत्ति छे ने ओली कई प्रेयर छे, प्रार्थना छे. अरे इवन रिसेस, खबर छे रिसेस एमां 10 मिनिटनी रिसेस, अर्धी कलाकनी रिसेस. મને તો યાદ આવે છે, અમારે આજે તો શનિવાર છે ને, તો શનિવારના દિવસે અમારા ગુરુજી પહેલા બીજા ત્રીજા ચોથા ધોરણની હું યાદ કરું છું તમને. છેલ્લો એક પીરિયડ કે બે પીરિયડ શનિવારે તો કમ્પલસરી એ ઓલા ડમ્બલ્સ કરાવે, લાકડાના ના હોય, હા, વાજિંત્રો સાથે બિલકુલ ડમ્બલ્સ. ઈ આખા ઓલા ગ્રાઉન્ડમાં બધાને ઉભા કરે અને પીટી, જેમ સાહેબે હમણાં કીધું ફિઝિકલ એજ્યુકેશન પીટી કરાવે. એક પીરિયડ પીટી કરાવે અને એક પીરિયડ પછી સારા સારા ગીતો ગવડાવે બધાને ગ્રુપમાં. મને તો ઈ કાળના હજી ગીતો હજી ગણગણ કરીએ યાદ આવી જાય. અને એ મોસમી ગીતો બધા, વરસાદના દિવસો હોય, ધોધમાર વરસાદ આવતો હોય, અમે લોકો ગ્રાઉન્ડમાં ઉભા હોય. झर 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 जा मेघानु गरजत गरजत दाही दिशाना दिसेल मानव सांगा त्याना भारत माजा स्वतंत्र झाला. एम शौर्य गीत अमने શીખવાડે. એ આ ત્રીજા ચોથા ધોરણની વાત કરું છું. દેશભક્તિના બધા ગીતો. પણ હું એ કહું છું એ બધું એજ્યુકેશનનો ભાગ છે કે નહીં? શિક્ષણનો ભાગ છે કે નહીં? કે ચાર ભીતોની અંદરમાં જ ભગવાન આત્મા ભગવાન આત્મા ભગવાન આત્મા ઈ પાઠ છે. અરે આ તો સાયન્સ હોલ છે, પ્રયોગશાળા. આ તો શું છે? પ્રયોગશાળા છે, લેબોરેટરી છે. આ તો લેબ છે. અને આના પછીનો બહારનું જે આપણું જીવન છે એ હકીકતમાં પ્રયોગ પદ્ધતિમાં મૂકવાની પ્રયોગશાળા છે. તત્વ શાસ્ત્ર સભામાં ન હોય, તત્વ આપણા શ્વાસમાં હોય. શું કીધું? તત્વ શાસ્ત્ર સભામાં ન હોય, તત્વ તો આપણા શ્વાસે શ્વાસે હોય. ભાઈ રાજુભાઈ પકડાય છે ને વાત? એટલે પુણ્ય પાપ અધિકાર, જે અદ્ભુત અધિકાર, અદ્ભુત પ્રકરણ આજે ગુરુદેવશ્રી ચલાવ્યા. હું ઉપર હું એક બે ત્રણ વાક્યમાં વાત કરું છું. આજે કર્મ કોને કહેવાય અને નિષ્કર્મ કોને કહેવાય એનું બંધારણ સમજવા જેવું છે તો આજનું વ્યાખ્યાન સાંભળવા જેવું છે. पुण्य पाप तो कर्म है, वीतरागता धर्म है. कां तो तू अनादिकाल थी जेवा कर्म करतो आयो ई कर्म करतो रहे, कां तो कर्म थी पार थईने धर्मनी कक्षाમાં પ્રવેશ અને નિષ્કર્મ સ્વભાવને અવલંબન લે. કર્મ અને નો કર્મ. બીજા એક જોડકા બહુ સરસ આવ્યા, આચરણ. એમાં એક આત્માચરણ અને બીજો અનાચરણ. ભૂપતભાઈ, જ્યાં આત્માચરણ નથી ત્યાં આંખ બંધ કરીને સ્વીકારી જ લેવાનું, એ બધું શું છે? અનાચરણ. જેને વ્યભિચાર કહેવાય. એ પછી એનું શકલ પાપનું પણ હોય અને એનું શકલ
बस। तो आचरण अनाचरण, सदाचरण आत्माचरण, गुरुदेव श्री शब्द वापर्यो आत्माचरण। ये आत्माचरण નથી, ये अनाचरण છે। चार शब्दों थया, कर्म निष्कर्म। आ एक जोड़को આજના વ્યાખ્યાનમાંથી સમજવા જેવું। અમે લોકો ભાષા સાહિત્ય ભણતા, ભાષા સાહિત્ય, ભાષા સાહિત્યનો એક નિયમ છે। તમે સાંભળજો બધાએ, ઓનલાઈન ઘરે બેઠા સાંભળો છો, બહુ ધ્યાનથી સાંભળો। ભાષા સાહિત્યમાં એક બહુ સરસ વાત આવે, જે દિવસે મને એક નવો શબ્દ મળે, જાણવા મળે, ખ્યાલમાં આવે, તો એવી અનુભૂતિ થવી જોઈએ જેવી રીતે નિસંતાનને સંતાનની પ્રાપ્તિ થઈ। શું કીધું? નિસંતાનને જાણે કે સંતાનની પ્રાપ્તિ થઈ હોય। હા, ગાયનેકોલોજિસ્ટને ફરીથી યાદ કરીએ, સિનિયર મોસ્ટ, એવા નિસંતાન દંપતી આવતા હોય, હા, ગુરુદેવશ્રી દાખલો આપે। ગુરુદેવશ્રી પાસે દરેક ફ્લેવરના એક્ઝામ્પલ્સ છે। લગ્ન થયા હોય, 25 વર્ષ થયા હોય, 30 વર્ષ થયા હોય, સંતાન જ ન હોય, અને મોટી ઉંમરે સંતાન થાય, પછી જો કેવો હરક પતોડો થાય। મૂકો લાપસી, આંધણ મૂકો, આખા ગામને આપણે જમાડવાનું છે। આપે છે કે નહીં ગુરુદેવ આ દાખલો? હા, સિદ્ધાંત તો એમ કે છે, કોણ કોના બાપ અને કોણ કોની માં અને કોણ કોના દીકરા। सिद्धांत आम कहे छे, वस्तु स्वरूप जग में जिसको निज कहता मैं वह छोड़ मुझे चल देता है। तन धन को साथी समझा था पर ये भी छोड़ मैं आकुल व्याकुल हो लेता व्याकुल का फल व्याकुल। तो जो ये बापा અહીંયા બેઠા છે, દીકરો અમેરિકામાં લહેર કરે છે। હા, બાપનું માથું પણ જો ઈ દુખે તો પાડોશીનો છોકરો આવશે, ઓલા અમેરિકા વાળો નહીં આવે। ઈ એમ કહે છે કે પપ્પા મારે તો 2 મહિના પહેલા તો જો આ હકીકત, આ મિત્ર છે, સમજી શકે એટલે હું વાત કરું છું। ચંદુભાઈ નું ખબર છે તમને બધાને? આપણા ડોક્ટર ચંદુભાઈ, એ જયારે 95-96 વર્ષના થયા ને, 92-93 વર્ષના થયા, વર્ષે 2 વર્ષે જતા, તો વિઝા માટે અહીંથી તો ટ્રેનમાં બેસીને મુંબઈ ગયા। 92 વર્ષની ઉંમરમાં, 92 વર્ષની ઉંમરમાં ટ્રેનમાં બેસીને ગયા વિઝા માટે। ત્યાં અમેરિકન એમ્બેસી વાળા કીધું, હવે તમારી એજ થઈ ગઈ છે, તમારો દીકરો ભલે પણ તમે ન જઈ શકો। ના પાડી। 95-96 વર્ષ સુધી લગભગ જીવ્યા। છેલ્લા 7-8 વર્ષ સુધી 4 પ્રાણી જ હતા ભેગા, કોઈ દીકરો નહીં, કોઈ વહુ નહીં, કોઈ કરતા કોઈ નહીં। જોત જોતામાં ચારેયમાંથી મને એમ લાગે નાના જે હતા ઈશ્વરભાઈના, એ સુરત ક્યાંક દીકરી પાસે જઈને રહેતા, એના અંગે નહીં, એના અંગે શું સમાચાર? નહીં, પહેલા ઈશ્વરભાઈ ગયા, પણ ઈશ્વરભાઈના વાઈફની વાત કરું છું। અહીંયા ગયા ને? હા, વિમલાબેન, બોલો, ઈશ્વરભાઈ ગયા, પછી ચંદુભાઈ ગયા, પછી એના શ્રીમતી ગયા, વિમલાબેન ગયા। જોત જોતામાં 4 છેલ્લા 7-8 વર્ષમાં તો કોઈ દીકરો નહીં, કોઈ દીકરી નહીં, કાંઈ ન મળે। રાજુભાઈ, પંખીનો માળો છે આ। બેનશ્રીનું બોલ છે, જગત તો આખો પંખીનો માળો છે। दिशा देश से आय कर पक्षी वृक्ष बसंत प्रात होत निज कार्यवश अपने देश उड़ंत। आवेला पंखीओ बधाए बोलो, अमेरिकानो पंखी अमेरिका गयो, मुंबईना पंखी मुंबई उड़ी गया। कोक वार मौसम आवे એટલે મોસમી પંખીની માફક મહેમાન તરીકે આવે અને જાય। જો વિચાર તો કરો તમે, આ બધું વૈરાગ્ય પ્રેરક છે આ બધું। હા, અને હવે યાદ કરીએ એટલે આંખમાંથી જળજળી આવે કે નહીં સાહેબ? ચાના ઘૂંટ મોઢામાં નહીં ઉતરે। મેં તો મારી દીકરીની હારે બેસીને રોજ ચા પીવું, દીકરી ન હોય તો મને ચા નહીં જાય। આવો તો રસ હતો આપણને। હવે શું થાય? હવે ઈ દીકરી એમ, પપ્પા હવે તો તમારે ચલાવવું તો પડશે જ, મારા વગર જ તમારે
આ પંખીનો માળો, એ પંખીનો માળો મને માટે પણ યાદ આવ્યો એ ઇષ્ટોપદેશનો શ્લોક. દિગ્દેશભ્યઃ ખગાયેન્ત્ય સંવસંતિ નગે નગે સ્વ સ્વ કાર્ય વશાત યાંતિ દેશે દિક્ષુ પ્રગે પ્રગે. પોતપોતાની દિશામાં દુનિયામાં બધા ઉડી જાય છે. સ્વ સ્વ કાર્ય વશાત આ સિદ્ધાંત છે. કેમકે જેના તેના પુણ્ય પાપ બંધન માં એમ કહે બેટા બધી વાત તારી સાચી, પણ તું સૌથી પહેલા તારા ઘર અને તારા વરને સંભાળ. હવે અમારી ચિંતા છોડી દે, અમને હવે અમારા હાલ ઉપર છોડી દે. બોલો એટલી હદે બાપને કેવું પડે. અને આ તત્વ જો એની પાસે હશે તો એટલે ઓલો આવ્યો ને પંખીનો માળો એમ. હા નહીં, મકાન તો હોવો જોઈએ ને. દુનિયાના ગાંડા લોકો કેવા તર્કો આપે, મકાન તો હોવા જોઈએ, પંખી એ માળો બાંધે. શું બોલ્યા? ગુરુદેવ ના બોલે, એ સામે વાળા બોલ્યા. માળો તો પંખી એ બાંધે તો મકાન તો બાંધવાનું ને. પણ મકાનમાં ઈંટ, કઈ ઈંટ તારી? અને હજી એક કરુણતાની વાત કરું, મકાન જયારે બનાવીને ઉભો થાય ને ત્યાં સુધી તો જવાની તૈયારી હોય. હા, સજ ધજ કે जिस दिन मौत की सहजादी आएगी ना सोना काम आएगा ना चांदी आएगी. પ્રયાગના માલિકને પૂછો કેટલી ઉંમર થઈ? પ્રયાગના ભૂમિયા કહેવાય ને, શું કહેવાય? હા બોલો સાહેબ. 80. બીજા 80 તો નથી જ ગુરુદેવશ્રીની ભાષામાં. તમે જો 80 વર્ષમાં જઈને હવે 4 BHK 4 BHK જેટલું પણ છે મોટો. હા તમે વિચાર તો કરો. આ પ્રવચન સાર જેવા ગ્રંથોમાં બહુ સરસ વાત આવે. વિષય હોય તો ભોગવવાની ઈચ્છા ન, અને ભોગવવાની ઈચ્છા હોય તો ભોગવવાની શક્તિ ન હોય, અને ભોગવવાની શક્તિ છે અને ઈચ્છા છે તો સામગ્રી ન હોય. એટલે જ્ઞાની હંમેશા વિષય ભોગોથી. આજે કેટલું ગુરુદેવશ્રી અપૂર્વ અવસરને વાગોળ્યા. છેલ્લું જે રાજકુમારનો જે ગાથા તો રહી ગઈ બાજુમાં, માંડ ગાથા બોલ્યા અને વૈરાગ્યમાં જ ડૂબકી માર્યા કે ને. આજે આમાં ક્યાંથી વૈરાગ્ય આવ્યો? આ તો અધ્યાત્મ છે ને. હા, એ વૈરાગ્ય વિના અધ્યાત્મ નકામું છે. આ ડોક્ટરો બધા જે દવા આપે ને તો આપણને એમ થાય કે આ સફેદ કલરની ગોળી અને લાલ કલરની ગોળી કેમ? બે જાતની ગોળીઓ કેમ? કેમ કે એનો ભેદ જ્ઞાન એમને જ છે. મરીજને ક્યાં બુદ્ધિ છે? હા, અને મરીજ જો બુદ્ધિશાળી હોય પૂછે તો પછી જવાબ આપશે. એક તમારી દવાને ઠીક કરનારી અને એ જે દવા અમે આપીએ છીએ એની આડઅસર ન થાય એના માટે કઈક શબ્દ બોલે છે. શું એને શબ્દ કહેવાય? જે આડઅસર નહીં થાય, સાઈડ ઇફેક્ટ નહીં થાય એવી દવા પણ સાથે નહીં. એસિડિટી ના કહેવાય, કઈક બીજું કહેવાય. બરોબર ને? સાઈડ ઇફેક્ટ ન થાય, આડઅસર ન થાય. ઓલી પાવરફુલ હોય ને, ઓલી ઓરિજિનલ દવા જે હોય એ પાવરફુલ હોય, એ દ્રવ્યાનુયોગની દવા હોય. અને આડઅસર નહીં થાય એટલે પછી ચરણાનુયોગની બીજી દવા પણ હા સાથે હોય, ભેગી હોય. અરે ડોક્ટર જે દવા લખી આપે પ્રિસ્ક્રિપ્શન, એમાં પણ દ્રવ્યાનુયોગ ચરણાનુયોગનો કોમ્બિનેશન હોય છે. હા, એટલે એમાં આ જનવાણી છે. જ્ઞાનમેવ શિવ હેતુ વિહિતમ. મોક્ષનો એકમાત્ર માર્ગ જ્ઞાન કહેવામાં આવ્યું છે. કેમ? કેમ કે શુભ અને અશુભ, સુશીલ અને કુશીલ જેટલા જે કાંઈ છે બંધનના કારક છે. અહીંથી વાત શરૂ થઈ. 103 નંબરનો કળશ, 104 નંબરનો કળશ, 2 કળશ થયા. આજે 151 નંબરની ગાથા શરૂ થઈ. બરોબર સમજાણું એટલું?
હવે શું શું હતું એની વાત કરીએ. જો કે આજે તો ગુરુદેવશ્રીએ તો 100 નંબરના કળશથી જ બધી યાત્રા આપણને કરાવી નાટક સમયસારમાં. પહેલા આવ્યું છે 100 નંબરના કળશ, એનો જ ભાવાનો વાત ત્યાંથી શરૂ થયો. કેમ કે છેલ્લા 4-5 દિવસ યાદ નહોતા કર્યા, આજે બરાબર યાદ કર્યા, બધા કાવ્યો વાંચી સંભળાવ્યા. આને કહેવાય અવગાહના, આને કહેવાય અભ્યાસ. સાહેબ હા, પૂર્વાપર સાંગોપાંગ આવો સ્વાધ્યાય હોવો જોઈએ. ગઈકાલે રત્નગણ શ્રાવકાચાર ની પોથી ખોલી હતી. હા, માર્ગ સ્વયં શુદ્ધસ્ય માર્ગસ્ય વાળી ગાથા, ઉપગોહન અંગની વાત, બીજાને પણ સ્થાપે, બીજાના દોષોને ટાળે, સ્વયુથ્યાન પ્રતિસદભાવ સનાથા પેત કૈતવા. એ શ્લોકને યાદ કર્યા હતા ગઈકાલે. જો મારું અહોભાગ્ય છે, 4-5મા ધોરણમાં રત્નગણ શ્રાવકાચાર અમે મોઢે કરેલા ગુરુકુલ, 150 શ્લોક 4થા ધોરણમાં, પણ પોપટની છે. એક કે શબ્દનો કઈ અર્થ એમાં ખબર ન મળે. એ તો જયપુર અમે લોકો ગયા સમયસાર સુધી ગાતા, તો મને તો એવો જ ભાવ ભાષણ થતો કે આ હિન્દીમાં છે, રાજસ્થાની હિન્દીમાં છે, એમ સમજતો. મને ખબર નહોતી કે ગુજરાતી છે. સંસારી જીવના ભાવ મરણા વાળી વાત. ભાવ સમજવું હોય તો ભાષા ક્યાં નડે છે? હા, ખ્યાલમાં આવ્યું? એટલે 100 નંબરના કળશથી 100, 101, 102, 3, 4 આ બધા કળશોના મૂળ ભાવોને લીધા. 151 નંબરની ગાથા આવશે આવતીકાલે, તો પરાકાષ્ઠાએ આવશે. એનો આનંદ તો આપણે લેશું. સૌથી પહેલા આપ જુઓ 103 નંબરનો કળશ, જે ગઈકાલે માંડ 5 મિનિટ લીધું તો 309 નંબરના પાના ઉપર છે. 309 આપ સૌ મૂળ સમયસારમાં જોજો, ને તો સમયસાર વૈભવ ભાગ 8 નું હોય તો એ કાઢી લેજો. હા, નહીં તો અહીંયા સ્ક્રીન ઉપર ધ્યાન આપજો. હા, અહીંથી હું ચલો 2 વાત યાદ આવી સાથે કહું. હમણાં આપણે કયો પાઠ સાંભળ્યું હતું ખબર? સ્વાધ્યાય પહેલા મંગલ શૃંગાર પહેલા સાંભળ્યું હતું, ખ્યાલ છે? હમણાં સ્વાધ્યાય પહેલા, હા, એ હમણાં સાંભળ્યું હતું, એ યાદ છે ને બધાને? શા માટે મેં મંગલ શૃંગાર મૂક્યો હશે આજે? એમને શુભ અને અશુભ, પુણ્ય અને પાપ ઈ તારા શૃંગાર નથી. નાકની નથની અને કાંડાના ઘડિયાળ ઈ તો શૃંગાર છે જ નહીં સાહેબ. આ તો મૃતક કલેવરને સજાવવા જેવી વાત છે. તો મંગલ શૃંગાર શું છે? મંગલ શૃંગાર જો છેલ્લી 2 કડીમાં આપણે સાંભળ્યું, સિદ્ધત્વને પામે, બધી વાત આવી છેલ્લી 2 કડીમાં. અનંત ચતુષ્ટય સંપન્ન થઈ સમો શરણમાં વિરાજમાન થાય. હા, હું આપને માટે વાત કરું છું કે પુણ્ય અને પાપ એક કલંક છે, શૃંગાર નથી. મંગલ શૃંગારી મંગલમય જ હોય. જે મંગલની વ્યાખ્યા આજે ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવી. મંગલ કોને કહેવાય? 4 મંગલ કોને કહેવાય? અરહંત શરણ કોને કહેવાય? સિદ્ધ શરણ કોને કહેવાય? શરણનો પાઠ આજના પ્રવચનમાંથી સમજવા જેવો છે. મંગલનો ગૂઢ ગંભીર અર્થ આજના વ્યાખ્યાનમાંથી સમજવા જેવો છે. તત્વ વિચાર કોને કહેવાય? એના વગર ઉપાય નથી. પરમ દિવસના પ્રવચનમાંથી સમજવા જેવો હતો. કંઈક ને કંઈક નવું ફ્લેવર, ન્યૂ એડિશન રોજના વ્યાખ્યાનમાં ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવતા હોય છે. આજ સવારે મેં આ એક વાક્ય વાંચ્યું હતું. એ મંગલ શૃંગારના સંદર્ભમાં જો શ્રીમદજીનો વાક્ય છે, નાનકડો વાક્ય છે, પત્ર ક્રમાંક 157માં છે, બરાબર? 16મો બોલ જોજો. નાનકડો વાક્ય છે, શ્રીમદ વચનામૃતના નામે. વાંચો તો બધાય થોડુંક મોટેથી. શું નામ? હર્ષિત વાંચતું હતું. દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો. સૌથી પહેલી વાત સાંભળો, દ્રષ્ટિ છે એ પહેલા સ્વીકાર તો કરો. દ્રષ્ટિ વગરના બધા આંધળે આંધળા. એ સ્વાધ્યાય કરે તોય આંધળો, પૂજા પાઠ પ્રક્ષાલ કરે તો આંધળો, તીર્થયાત્રા કરે તો આંધળો. અમે તીર્થયાત્રા કરીએ તો મોક્ષ થશે, તો એની દ્રષ્ટિ ક્યાં છે? એની પાસે દ્રષ્ટિ એટલે આંખ નહીં, નજર. દ્રષ્ટિ એટલે આંખ નહીં, જોવાની.
અંદરની નજર, બરોબર? દ્રષ્ટિ એવી શું કરો? વાહ, દ્રષ્ટિ તો છે. આજે બોલ્યા હતા ગુરુદેવ, ખબર છે? ઈ તો છે. બોલ્યા હતા, યાદ છે? એ રાગાદી ભાવો કશાય ભાવો છે, ઈ તો છે. એને યાદ નહીં કર, હવે પડતું ફેરવ. એમ અહીંયા કહે છે દ્રષ્ટિ તો છે પણ ગંદી છે, ધૂળવાળી થઈ છે, પુણ્ય ને પાપ વાળી છે. તો શું કરો? એને દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો કે જેમાં સ્વચ્છતાની કસોટી શું? કે જેમાં બોલો સૂક્ષ્મ દોષ. ગજબની વાત છે. આપણને પહાડ જેવા સ્થૂળ દોષો નથી દેખાતા, તો સૂક્ષ્મ તો ક્યાંથી દેખાય? અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ તો ઈ વળી ક્યાં દેખાય? લાગે છે આપણને રાત્રિ ભોજન મહાદોષ છે, માંસ ભક્ષણનો એમાં પ્રસંગ છે, ખ્યાલ આવે છે? જૈનમાં જન્મ્યા હોય એને રાત્રિ ભોજન કહે છે કે નહીં ગુરુદેવ? ગુરુદેવ આપણા કહે છે કે નહીં? ત્યાં સુધી ગુરુદેવ કહે છે એ શાસ્ત્ર સાંભળવાને લાયક નથી. હમણાં છેલ્લે જ લીધું છે ને આપણે. વિચાર કરો, સૂક્ષ્મમાં સૂક્ષ્મ પણ દેખાય નહીં, સ્થૂળમાં સ્થૂળ પણ ન દેખાય, સૂક્ષ્મ તો ક્યાંથી દેખાય? સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ. નંબર 1 સાંભળજો, સ્વચ્છતાની 2 કસોટી. ઉપર કીધું ને દ્રષ્ટિ એવી સ્વચ્છ કરો, એ સ્વચ્છતાની 2 કસોટી. નંબર 1, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ શકે. એક વાત, ત્યાં સ્વચ્છતા પૂરી ન થઈ. અને વાંચો બધા, દેખાયાથી ક્ષય થઈ શકે, એનું નામ સ્વચ્છતા. શું સમજાણું? હું મેડિકલ સાયન્સ નો દાખલો આપું છું, સાંભળો. પેટમાં દુખે છે, ડોક્ટર કહે કે તમે જાઓ કેમિસ્ટ પાસે જઈ તમે એનું ચેક કરાવો, સોનોગ્રાફી કરાવો. ઓકે, શું કહેવાય? આરટીપીસીઆર. હા, આરટીપીસીઆર કરાવો. ચલો આરટીપીસીઆર કરાવ્યા, રિપોર્ટ આવ્યો. તો નંબર 1, સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખાઈ ગયો ને એમાં, કે હા કેન્સરની ગાંઠ છે. સાંભળજો, આ નોલેજમાં આવ્યું ને, જ્ઞાનમાં આવ્યું ને, તો સ્વચ્છતાનો ફર્સ્ટ સ્ટેપ તો આપણે ચડી ગયા. પહેલા તો એ નહોતી ખબર. દુખે છે દુખે છે દુખે છે ફરિયાદ કર્યા કરતા, પણ પછી જયારે ડોક્ટર પાસે જઈ સલાહ લઈ આપણે સોનોગ્રાફી કરાવ્યા, તો આપણને ખબર તો પડી ગઈ ને કે હા હવે આ ટ્યુમર છે કે ગાંઠ છે કે પથરી છે, XYZ. તો સ્વચ્છતાની પહેલી કસોટી તો પાર કરી ગયા ને આપણે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ પણ દેખાઈ ગયો ને. હવે જોઈ જોઈને હરક પદોડા થવાનું શું કરવાનું? શું કરવાનું બોલો? બીજો પોઈન્ટ, એ અને દેખાયાથી ક્ષય થઈ શકે, એનું નામ દ્રષ્ટિની સ્વચ્છતા છે. મને આ બોલ બહુ ગમ્યો. આજે શ્રીમદજીનો આ બોલ મેં વાંચ્યો તો એટલો આનંદ આવ્યો કે આનું નામ દ્રષ્ટિની સ્વચ્છતા. એટલે મંગલ શૃંગારનો પાઠ પણ મેં માટે જ મૂક્યો હતો. એટલે થોડુંક આપ સૌને આમ મગજ ત્યાં દોડે. હા, ઘડી પહેરવાથી આ કાંડાની શોભા નથી. સમય દેખાશે, સમયથી પાર સમય સાર નહીં દેખાય. શું કીધું? સમય સાર નહીં દેખાવા માટે, અથવા ગુરુદેવશ્રીના આજની ભાષામાં કહીએ સ્વરૂપ જ્ઞાનમાં લીન થવાથી જે પરમાનંદનો સ્વાદ આવે, એના માટે કાંડો નથી જોતો, ઘડિયાળ નથી જોતી, સમય નથી જોતો, કાળે નથી જોતો. ત્રિકાળ છે ને તારી પાસે, ભૂત વર્તમાન અને ભવિષ્યથી પાર ત્રિકાળ સ્વભાવ ભાવ તારી પાસે છે કે નહીં? એટલા માટે મેં મંગલ શૃંગાર વાળો પાઠ આમાં મૂક્યો. અપ્રયોજનભૂત કાંઈ એમાં વગાડતો નથી. ખ્યાલ રાખજો, અનુસંધાન હોય, કાંઈક ને કંઈક અનુસંધાન હોય. અને આજે હમણાં દ્રષ્ટિની સ્વચ્છતાની વાત કરી. એ દ્રષ્ટિ કોને કહેવાય? તમે વિચાર કરો, કેટલી સરસ વાત હતી. હા, તને તારા દોષ દેખાવા જોઈએ અને એને ક્ષય કરવા માટે પણ તારો પુરુષાર્થ ઉછળવો જોઈએ.
બરોબર. થોડુંક એમાં શ્રદ્ધા જ્ઞાન ની વાત કરું, આ પાના ખુલે એટલે ઈ સૂક્ષ્મમાં સૂક્ષ્મ દોષ દેખાઈ જવું એટલે શ્રદ્ધા અને જ્ઞાન. ઓહો, વાત તો સાચી છે. આ દોષ તો મારો જ છે, દોષ તો મારો જ છે, મેં જ ઉભો કર્યો છે, મારી ભૂલે જ એ દોષ પેદા થયેલો છે. એવું એને ભાવ વાસનમાં આવો એ શ્રદ્ધા અને જ્ઞાન. અને એને ક્ષય કરવા માટેનો પુરુષાર્થ એટલે ચારિત્ર. આચરણ કરીશ ને પછી એને અનુસારે તું ખ્યાલમાં આવ્યું. એવું શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર આ ત્રણેય એમાં ભેગા હોય છે. આજનો જે વ્યાખ્યાન છે 237 અને 37મો જે પ્રવચન છે એના પહેલાના પાના ઉપર જે ગુરુદેવશ્રી બહુ સરસ વાત કરે છે. થોડોક એ મૂળ કળશની વાત આપણે કરશું. 103 નંબરનો જે કળશ છે, 103 નંબરના કળશનો પાઠ આપણે બધાએ જો આ પ્રવચન આજનું પ્રવચન છે આ પાના ઉપર. આ જો ગઈકાલે જે લીધો તો કર્મ સર્વમપી સર્વવિદોય બંધ સાધન મુષંત્ય વિશેષાત. બંધ સાધનમ ઉષંતિ અવિશેષાત. અવિશેષાત એટલે બધા એક જ માળાના મણકા છે, એટલે બધા બંધના ખાતામાં જ જાય છે. કર્મ સર્વમપી કોણ કહે છે? એવો સર્વવિદો. સર્વવિદ એટલે સર્વજ્ઞ ભગવાન. કર્મ બંધના જ કારણ છે. તેન સર્વમપી તત્ પ્રતિસિદ્ધમ. તત્ પ્રતિસિદ્ધમ હોવો જોઈએ. તેથી સર્વે કર્મોનો અભાવ નિષેધ કરવામાં આવેલો છે. ચોથી લીટી યાદ રાખજો, કંઠસ્થ કરજો, મોઢે કરજો. જ્ઞાનમેવ વિહિતમ શિવ હેતુ. આમાં થોડું ખોટું છપાણું છે. વિહિતમ ત એમ લખેલું છે. જ્ઞાનમેવ વિહિતમ બસ પૂરું. શિવ હેતુ. મોક્ષનું કારણ તો કોણ છે? જ્ઞાન જ છે એવું કહેવામાં આવેલું. હવે અહીંથી જે વિષય છે ને એ જ્ઞાન જ એકમાત્ર મોક્ષનું, જો આમાં સર્વજ્ઞ દેવોએ સમસ્ત કર્મને નિષેધ્યું છે અને જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે. જો શબ્દ તો જો ફરમાયું છે. વિહિતમ એટલે ફરમાયું છે. જો વિહિતમ શબ્દના અર્થની વાત કરું તમને, સંવિધાન શબ્દ આવે છે, ખબર? સંવિધાન સાંભળ્યું? ભારતીય સંવિધાન. હા, શું કહેવાય એને ઇંગ્લિશમાં? કોન્સ્ટિટ્યુશન કહેવાય ને, કોન્સ્ટિટ્યુશન. અમારા એક મિત્ર છે ને ઇંગ્લિશ ના આવડે, પ્રોસ્ટિટ્યુશન. અમે લોકો બધા દાંત કાઢ્યા હતા. જો ભાઈ આવડતો હોય તો બોલવાનું હોય, આપણે નહીં બોલવાનું. ભલે ને અભણ ગણે, સામે વાળા ગણે તો ગણે. હા, એટલે હું હમણાં યાદ રાખીને બોલ્યો. હા, કોન્સ્ટિટ્યુશન કહેવાય ને, કોન્સ્ટિટ્યુશન, સંવિધાન. અરે ભાઈ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. સ્કૂલમાં તો પછી એવી મજાક મસ્કરી કરાય, એક મારી બાયડીને છોડીને. અરે બધા ભાઈ બહેનો થોડા જ છે. ચલો, એ તો જોક ટાઈપની વાત થઈ. પણ ભારતીય સંવિધાન હોય કે નહીં, છે કે નહીં આપણું સંવિધાન? હા, એમ અહીંયા કે છે જિનેન્દ્ર ભગવંતોનું સંવિધાન શું? એમ શું કીધું? જિનેન્દ્ર ભગવંતનો આ સંવિધાન છે ને, અને ભારતીય સંવિધાનને તું જો નહીં માન, ભલે ને તારી પાસે પાસપોર્ટ હોય, તું ભારતીય નાગરિક કહેવાને લાયક નથી. એ બોલો બોલો, આગળ બોલો. તું જૈનના નામે ઓળખાતો હોય, મોટો માથાના નામે ઓળખાતો હોય, પણ જિનેન્દ્ર ભગવંતોના સંવિધાનમાં ન માનતો હોય તો તું જૈન કહેવાને લાયક નથી. ઉલટાનું જેમ ત્યાં જેલ હવાલે, એમ અહીંયા નરક હવાલે. બિલકુલ 2 અને 2 4, 4 અને 4 8 એમ જ છે. તારે સ્વીકાર કરવું હોય તો કર, નહીં તો નહીં કર. કોઈ શુભ અને અશુભ ક્રિયા, શુભ અને અશુભ પરિણામ. ગઈકાલના રાત્રિના સ્વાધ્યાયમાં મેં આ વાત કરી હતી. ક્રિયા, પરિણામ અને અભિપ્રાય. ક્રિયાથી પરિણામોનો નહીં, પરિણામોથી અભિપ્રાયોનો નિર્ણય નહીં થાય.
ક્રિયાઓ ગમે તેટલી હારી હોય, દ્રવ્યલિંગી મુનિરાજની ક્રિયાઓ, પરિણામોમાં ગડમથલ દુનિયાભરનું હાલતું હોય અને અભિપ્રાયમાં તો નરકે જવાની તૈયારીના ભાવ થતા હોય, તો કોના ઉપરથી કોનો નિર્ણય કરીશ? યુગલજી બાબુજી આ વાત બહુ કહેતા, ક્રિયાઓથી પરિણામોનો નહીં અને પરિણામોથી અભિપ્રાયનો નિર્ણય ક્યારેય નહીં કરવા. ગુરુદેવશ્રીનો મેં દાખલો આપ્યો હતો, હમણાં 8 દિવસ પહેલા ગુરુદેવશ્રી દાખલો આપ્યો હતો. ગાયને સાવ સૂકી ઘાસ નાખે અને ઓલા ઘેટાને શું ખવડાવે? સુપડા ભરી ભરીને અડદ. સારું થયું તમે આજે બેઠા છો, મને કાલ રાત્રે યાદ ના આવ્યું. અડદના દાળ ખવડાવે ને એને, વરસદીમાં આમ ટુમ ફરીને 500 કિલોનો થઈ જાય. કેમ? કેમ કે એને હલાલ કરવાનું છે ને. ગુરુદેવે એ જ વાત કરી હતી. તો બોલો, દુનિયાને તો એમ થાય કે ઓહો, આ ઘેટા ઉપર તો કેટલી દયા કરે છે. દયા નથી કરતો, એ દયા નથી કરતો. હા, તમને તો કદાચ બધાને ખ્યાલ હશે, જેમ ભારતમાંથી કે વિદેશોમાંથી બધેથી પણ નાની નાની 4 અને 5 વર્ષની છોકરીઓ બધી ગાયબ થઈ જાય છે. આરબ કન્ટ્રીમાં એને વેચી દેવામાં આવે છે. હવે એને 10-12 વર્ષ ખવડાવી પીવડાવીને એને લાડ લડાવીને મોટી કરવામાં આવે છે. પછી એમની હસર અને એમની હાલતો કેવી થાય તમે વિચાર કરી શકો છો? હા, તો એને દયા કહેવાય, એને કરુણા કહેવાય. એક વાત યાદ રાખજો બેનો, બધાએ તમે લોકો બેઠા છો, ક્યાં ક્યાંથી ભાગીને આવો છો આવા વાતાવરણમાં. બેનો તમે લોકો બંને ખાસ, તમે માજી, હા, જૈન ધર્મ એટલે અભિપ્રાયની રમત છે. શું કીધું? તમે ક્રિયા કેટલી કરો છો, ક્રિયા કઈ કરો છો, કયા લેવલની કરો છો, એની સાથે કઈ લેવું દેવું નથી. રમત ધર્મમાં બધી અભિપ્રાયની છે. અભિપ્રાય સારો તો મોક્ષ માર્ગ, અભિપ્રાય ખોટો તો નરક નિગોદનો અધો માર્ગ છે. ઘણી વખત સ્કૂલ કોલેજમાં છોકરાઓને કહું, બેટા એક દિવસ તું સ્કૂલે નહીં આવો ને તો ચાલશે, પણ આવો તો તે દિવસે બરોબર ભણવાનું. એમ અહીંયા સ્વાધ્યાય ભવનમાં એક દિવસ નહીં આવો તો ચાલે, પણ આવો તો પૂરેપૂરો ભણવાનું, માણવાનું. બ્રહ્મમાં નહીં રહેવાનું. સાહેબ, સંકુલનમાં આવ્યા એટલે કે ધર્મના ક્ષેત્રમાં આવી ગયા એમ નહીં. સંકુલન અહીંયા આંગણું જ છે, અટકવાનું આંગણું છે. અને અહીંયા અંદર આવીને બેઠા એટલે કે બેઠા એમ નહીં, અંદર ગર્ભગૃહમાં જાઓ. સમજાણું? અંદર ગર્ભગૃહમાં જાઓ. સમજ, અટકવાના રસ્તા ઘણા છે. હા, જો તો સર્વજ્ઞ ભગવાનનું ફરમાન છે નહીં, એ સંવિધાન, એમ સંવિધાનના સંદર્ભમાં. હવે આગળ જો, આજનું પ્રવચન જ્યાંથી શરૂ થયું, જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે. કેટલું સરસ! ચોથી લીટી છે, જ્ઞાનમેવ વિહિતમ શિવ હેતુ. જ્ઞાનને જ મોક્ષનું કારણ ફરમાયું છે. દર્શન અને ચારિત્ર ક્યાં ગયું? દીપચંદજી એમ કરીને બધી વાત, એ બધું આમાં ભેગું છે. આત્મામાં જેટલો શુભ અને અશુભ આચરણ રૂપ ભાવ થાય, થોડુંક આનંદ, આ બધા વાક્યો આપણે માણીએ છીએ. શું કીધું? આત્મામાં જેટલો, એક મિનિટ, અમારું સ્કેચ પેન બોક્સ ક્યાં ગયું જોઉં છું. જો આફ પ્રો, આત્મામાં જેટલો શુભ અને અશુભ આચરણ રૂપ ભાવ થાય છે, એ બધો બંધનું કારણ છે, ધર્મનું કારણ. જો અસ્થિ નાસ્તિ અનેકાંત, વિકલ્પ જે શુભ આચરણ રૂપ દયાદાન વ્રત ભક્તિ તપ પૂજા, એ બધો વિકલ્પ. શુભ આચરણ આત્માના જ્ઞાન સ્વરૂપ નથી. જો શુભ ભાવ રૂપ આચરણ એ જ્ઞાન સ્વરૂપ નથી, એટલે કે આત્માના સ્વ સ્વભાવ સ્વરૂપ નથી. શબ્દો તો જો, આત્માના સ્વભાવ સ્વરૂપ નથી. સમજાણું? પૂછે છે અને વળી પાછો હકીકતની પણ કથા કરે છે. હા, શું પૂછ્યું? સમજાણું? અને વળી પાછું શું કીધું? આ માણસને કઠણ પડે.
એ નહીં જવાબ આપે. નિમિત્ત અને વ્યવહાર બે બહુ નડે ને. હા, નિમિત્ત થી કઈ થાય નહીં અને વ્યવહાર થી આત્માને લાભ થાય નહીં. હવે ત્યારે કરવું શું? બોલો. આને કઈક ને કઈક માહુમાએ કરવું જ છે. બહુ 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 ગજબ નો પ્રવચન, બહુ ગજબના બધા અંશો છે. જો આ શબ્દો જુઓ, ધ્યાન આપજો. આમાં જોજો, બહુ મજા આવશે તમને. જ્ઞાન એટલે કે આત્માનો જે શુદ્ધ સ્વભાવ, એ જ્ઞાન શબ્દે રાગને નહીં, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એની શુદ્ધતાની એકાગ્રતા. શેની એકાગ્રતા? શુદ્ધતાની એકાગ્રતા. એનું જ્ઞાન, એની શ્રદ્ધા, એની રમણતા, એ જ્ઞાન સ્વભાવની દશા. ત્રણ જ્ઞાન સ્વભાવની દશા છે. જ્ઞાનનું જ્ઞાન, જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનની લીનતા. એ આત્માના જ્ઞાન સ્વભાવની ત્રણ દશા છે. આજે બહુ આગળ આવવાનું છે. 152, 53 આ બધી ગાથાઓમાં પણ આવશે. તે જ્ઞાન સ્વરૂપ જ છે. એ જ્ઞાનને જ મોક્ષનું કારણ ભગવાને ફરમાયું છે. જ્ઞાન શબ્દે એમાં દર્શન, ચારિત્ર ત્રણેય આવી ગયા. પણ કયું દર્શન ચારિત્ર? કહે છે કે એનો અંતર જ્ઞાન, એની શ્રદ્ધા, એની રમણતા, એ ત્રણ. એટલે બહારનું નહીં, શાસ્ત્ર વાંચન રૂપે એ બધું નહીં લેવાનું. હા, જો આમાં એનો થોડોક સરસ ખુલાસો છે. આમાં જો વાંચો બધાય. વ્રત કરવા, તપ કરવું, આગળના પાના ઉપર છે બધાય. હા, સ્ક્રીન ઉપર જો, નહીં તો એમાં ગોતતા રહેશો તમે. હા, બધાને અનુકૂળ રહે એટલે મેં એમાં લીધું છે. શું કીધું? વ્રત કરવા, તપ કરવું, બરોબર? અથવા ભાષા જોજો હવે. વ્રત કરવા, તપ કરવું, દયા પાળવી, શાસ્ત્રાભ્યાસ કરવો, બરોબર? લ્યો, એ શાસ્ત્ર અભ્યાસ છે ને, તો ગુરુદેવ શું બોલે છે? એ તો વિકલ્પ છે. શાસ્ત્ર અભ્યાસ વિકલ્પ છે. એક વાત સાંભળો, શાસ્ત્ર અભ્યાસ વિકલ્પ છે, પણ શાસ્ત્ર અભ્યાસના વિકલ્પ જેને થાય છે, એ પંચમ કાળનો ધન્ય જીવ છે. પણ ઈ જીવનો તો સિમંદર ભગવાન જ શરણ છે, જેને શાસ્ત્ર સ્વાધ્યાયના પણ વિકલ્પો થતા નથી. સમજાણું? કઈ કીધું મેં? ધન્ય છે આ પંચમ કાળનો જીવ, જેને શાસ્ત્ર સ્વાધ્યાય કરવાના વિકલ્પ પણ થાય છે. એ શાસ્ત્ર અભ્યાસ છે ને, એ તો વિકલ્પ છે. શાસ્ત્ર અભ્યાસ વિકલ્પ છે. પદ્મનંદી પંચોન સિદ્ધિકામાની પંક્તિ છે આ આગળની. શાસ્ત્રમાં જાતિ બુદ્ધિ વ્યભિચારીણી છે. સામેવાળો કુતર્ક તરીકે એને ઢાળ બનાવે છે. તો અમારે શું કરવું? સમજાણું કઈ? એટલે એને એમ થાય, ઘરે બેસીએ તો ઘરે માથાકૂટ, અહીંયા આવો તો તમે એમ કહો કે શાસ્ત્ર અભ્યાસ નહીં કરો, તો અમારે જાઉં ક્યાં? એ આ સવાલ. ભવંત્ય શરણા, મુનિરાજો તો અશરણ થઈ જશે. જો આગળના શ્લોકમાં જ આવશે. નહીં 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 નહીં, તું ચિંતા નહીં કર. પાપનું શરણ તો છોડ્યું, શુભનું પણ શરણ છોડ્યું, પણ શરણભૂત તો ભગવાન આત્મા અંદર છે ને, એના શરણે જાને તું. જો ઘણા શું કરે ખબર? આમાં સાંભળજો, છલ ગ્રહણ કેવી રીતે કરે. ઘરે બેસીએ તો ગમે નહીં, અહીંયા આવીને બેસે તો કઈ ટપો પડે નહીં, તો જીવ શું કરે ખબર? કયો રસ્તો અપનાવે? એમાંથી આપણે તો દુકાને જ હારા. આમાં બધું ગોળ ગોળ આવે, કઈ સમજાય નહીં. હવે થયું શું? તું ઘર પરિવારના પાપથી છૂટીને ધંધા અને વ્યાપારના પાપમાં ગયો. પેઢી તારી બદલાણી, પણ પાપ પ્રવૃત્તિ નહીં બદલાણી. હવે જીનવાણી એમ કહે છે, એ બંનેને છોડીને તો આમાં આવ તો અવસર તો છે તને સાંભળવાના, સમજવાના, પણ આને ધીરજ ક્યાં? કોરોનાના કાળમાં 6 મહિના માખી ઉડાડતો બેઠો હોય ને પેઢીએ, એક પાઈની કમાઈ ન હોય, પણ એને નુકસાની જેવી કાંઈ એમાં લાગતી નથી. હા, કોરોનાને કોસે, એ કોસશે કોરોનાને.
સરકારને કોસશે, સરકાર છૂટ નથી આપતી, સરકાર છૂટ નથી આપતી. અમારા ગ્રાહકો બધા આવતા, તારા ગ્રાહકો આવતા બંધ નથી થઈ ગયા, તારા પાલવમાં પડેલા પુણ્યના પરમાણુઓ ખૂટ્યા. શું કીધું? તારા પાલવમાં પડેલા પરમાણુઓ ખૂટ્યા. તું ઈ કેમ વિચારતો નથી? અને આવા 3-3 વર્ષના ગાળામાં જેની પાસે અખૂટ પુણ્યના ધન મળેલા છે, એ ઘરે બેઠા બેઠા પણ લાખોની કમાણી કરે જ છે કે નહીં? એટલો તો પુણ્ય અને પાપ ઉપર તો ભરોસો કર. પણ ક્યાં ભરોસો? જેટલી શ્રદ્ધા ડોક્ટરો ઉપર છે ને, એટલી શ્રદ્ધા આપણા પુણ્ય ઉપર નથી. આપણને ડોક્ટરે કીધું આ છે ને લાલ પીળી ગોળી લઈ લેજો, તાવ ઉતરી જશે. અને અહીંયા આચાર્ય કુંદકુંદેવ, અમૃતચંદ્રાચાર્ય દેવ, ગુરુદેવ શ્રી કઈ કઈને થાકી ગયા. તો આ સમયસારની ગાથા વાગોળ તો તારો તાવ બાવ નહીં, શરીર જ નહીં રહે. શું કીધું? શરીર જ ના રહે. પણ એના ઉપર ક્યાં વિશ્વાસ? દેહમાં મમતા છે ને, એટલે ડોક્ટર પ્રત્યે તને શ્રદ્ધા ઉછળે છે. સાહેબ, એનું નામ જ્ઞાન. એ જ્ઞાનને મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. આવી આ સરસ આગળનો જો કળશ, જો કળશ લઈએ આપણે. નિષિદ્ધે સર્વસ્મિન સુકૃત દુરિતે કર્મણિ કિલ પ્રવૃત્તે નૈષ્કર્મે ન ખલુ મુદયઃ સંત્ય શરણા તદા જ્ઞાને જ્ઞાનમ પ્રતિચરિતમેષાં હિ શરણમ સ્વયં વિંદન્તે તે પરમમૃતમ તત્ર નિરતા. હવે આ જે કળશ છે, આ કળશનો ભાવ કેટલો સરસ ગુરુદેવ શ્રી એનો અર્થ કરે છે. જો આમાં જુગરાજજીને વડે છે, જો આ સેવા કરવાનો ભાવ તે ધર્મ નથી. તો કે છે કોની સેવા? મુમુક્ષુ કહે છે આ માણસની સેવા. બધા નીકળ્યા હોય ને કાર્યકર્તાઓ, દેશની સેવા કરો એમ. અરે આચરણ, આચરણ શુભ ભાવ, આ બહુ સરસ બધો અંશ છે. આમાં આ અંશ તમે જુઓ. બીજા તો કહે, એના પહેલા પણ એક બહુ સરસ પંક્તિ છે. જેટલી વૃત્તિનું ઉત્થાન થાય, કેટલી વૃત્તિનું ઉત્થાન? આ કરું, આ કરું, આ કરું, દયા પાળું, ભક્તિ કરું, હિંસા ન કરું, કોઈને દુઃખ ન દઉં, સુખ દઉં, હિંસા ન કરું, અહિંસા પાળું, એ બધા વિકલ્પો શુભ રાગની વૃત્તિ છે. જો જો હવે શબ્દ આવ્યો, જો મેં જે શબ્દ પકડ્યો હતો, એ આત્મ આચરણ નથી. આ કરોડો શબ્દોમાંનો એક શબ્દ છે. આ આત્માચરણ નથી, રાગ છે, વિભાવ રૂપ આચરણ છે. માટે એનો નિષેધ કર્યો છે. પછી તો ઓલા રજનીશ ને પછી ગુરુદેવશ્રીએ યાદ કર્યા. આગળ વાંચીએ આપણે. નિષ્કર્મ અવસ્થા વાળો એક ફકરો છે, જો પછીના એમાં પેજ ઉપર, કે દેખો જ્યારે રાગનું આચરણ જ રહ્યું નહીં તો દાન, વ્રત, આ કરવું, આ કરવું. 313 નંબરના પાને બીજો ફકરો. પૂજા, શાસ્ત્ર, અભ્યાસ વગેરે એવું વિકલ્પનું કાર્ય જ ન રહ્યું ને, ત્યારે નિષ્કર્મ અવસ્થા પ્રવર્તતા, રાગ રહિત દશા થતા, આત્મામાં રાગ રહિત દશા થતા એને કોઈ આશ્રય આધાર છે કે નહીં? આ આધાર ગયો ત્યારે રહ્યું શું? એને આમ કરું, વાંચું, શાસ્ત્ર ભણું, તપ કરું, ઉપવાસ કરું, આ રસ છોડું, આહાર છોડું, લીલોતરી છોડું, કંદમૂળ છોડું, પૂજા કરું, ભગવાનની ભક્તિ કરું, જાત્રા કરું. આ કોના વિકલ્પો છે બધા? આમ જો મારો જવાબ આપો. આ કોના વિકલ્પો બધા? આપણા. આ કોરોનાના કાળમાં છે ને, આ બધી બેનો ઘરે રોજે રોજના નવા મેનુ કાઢી નાખ્યા. કેટલાય તો શીખી ગયા એમાંથી નવા. છોકરાઓ માથું ખાય, સવાર બપોર સાંજ 3 ટાઈમના 3 જુદા જુદા મેનુ. બોલો આ કર્મ ધારા છે કે નહીં? આ કર્મ ચેતના છે કે નહીં? જીવને નિવૃત્તિ અભિશાપ લાગે ભૂપતભાઈ. નિવૃત્તિ શું લાગે? અભિશાપ. જોકે એના જેવો વરદાન નથી. એના જેવો વરદાન નથી. પોતાનું કરવા માટે સમય છે એને માટે, પણ એને કઈક ને કઈક કરું. વાંચું, શાસ્ત્ર ભણું, તપ કરું, ઉપવાસ કરું, રસ છોડું, આહાર છોડું, લીલોતરી છોડું, કંદમૂળ છોડું, પૂજા કરું, ભગવાનની ભક્તિ કરું,
જાત્રા કરું, ગુરુદેવ કહે છે એ બધો તો વિકલ્પ છે, અને એમાં શબ્દ જો, એમાં વિકલ્પની વૃત્તિ ઉઠે છે. शुभ अशुभ वृत्ति एकांत दुख अत्यंत मलिन संयोगी है अज्ञान विदाता है इनका निश्चित चैतन्य. जो આગળ શબ્દ જો, એ બધું રાગનું આચરણ છે. એટલે આ બધું છોડીને પછી ધંધો જવાનું, વેપાર કરવાનો, એ બેન શ્રી પાસે એનો જવાબ છે, વાંચો. ગ્રસ્ત અવસ્થામાં કેટલા કાર્ય એવા હોય જે કરવા જ પડે. પાના નંબર 6, પ્રશ્ન નંબર 6. કેટલાક તો કાર્ય એવા હોય જે કરવા જ પડે, બરાબર, અને કેટલાક કાર્ય એવા હોય કે જેને છોડવાય પડે. પણ કામનો બોજો એટલો તો ન થવો જોઈએ કે શાસ્ત્ર સ્વાધ્યાય માટે ટાઈમ જ ન મળે. ટાઈમ શબ્દ વાપર્યું છે બેન્સલી, જોજો તમે લોકો જો ઘરે જઈને. શાસ્ત્ર સ્વાધ્યાય માટે ટાઈમ જ ન મળે એટલો તો કામનો બોજો, બોલો. ને આજનું ગુરુદેવશ્રી નું પ્રવચન તો છૂટી ગયું. કેમ કે શું? કેમ કે એ કેમ કે નો જે જવાબ હશે ને, એ સંસારનો ભાર જ હશે, બીજું કઈ નહીં. એમાં બધું આવી જાય. હા, કાં તો ઘર કામ, એમાં આરંભ જ હોય, બીજું કઈ નહીં હોય. પાપ જ હોય, બીજું કઈ નહીં હોય. ઉપાધિ જ હોય, બીજું કઈ નહીં હોય. નહીં, મહેમાન આવ્યા, ઘર કામ નહોતું, મહેમાન આવ્યા. એ મહેમાન આવ્યા, એ ઘર કામ જ છે. ઘરના બાવા સાફ કરવા અને મહેમાનોને હાચવા, બેઉમાં કઈ ફેર નથી. ઓલા સફેદ, આ લાલ પીળા. વિચાર તો કરો. ફોન ની ઉપાધિ વાળાને તો દિગ્વ્રત અને દેશવ્રત તો સંભવ જ નથી. એ સામાયિકમાં બેઠા હોય તોય આજે ગુરુદેવશ્રી કીધું તું, સામાયિકમાં, હું સામાયિકમાં બેસું છું, શાક બક્કલ નું મને નહીં પૂછવાનું, અત્યારથી પહેલેથી પૂછી લેવાનું. સાંભળો, કેવો ગજબની વાત. હા, હવે સાંભળો, મને જે વિચાર આવ્યો, હવે એ સામાયિકમાં બેઠા, હવે એને વિચાર આવે ને, સારું થયું પહેલેથી જ મને છોકરાએ પૂછી લીધું, નહીં તો પછી આપણે બેઠા હોત પછી પૂછી લીધું હોત. તારા સામાયિકમાં શું હાલે છે? તારા સામાયિકમાં શું હાલે છે? સામાયિક ની તઈ હોળી. હા, માતાજી કહેતા હશે ને, તમારા પુત્રોને પૂછું છું, નહીં સમજાડો એને. ભારતીબેન તમને કહું છું, હા, હું સામાયિકમાં બેસું છું, પછી મને પૂછપૂછ નહીં કરવાનું, એટલું તો કહેવાની હિંમત નથી, પણ પહેલેથી જ મને પૂછી લેવાનું. એટલે તમારી જે કઈ મજૂરી હશે હું પહેલેથી કરી લઉં. આ સંસારના નાટકો બધા. મુનિરાજ આવું કઈ કઈને જતા હશે દીક્ષા લઈને. ગુરુદેવશ્રી ના કાળમાં બધા નાટકો થયા છે, એનો દાખલો આજે ગુરુદેવશ્રી આપ્યો. ગજબ છે. જો આ 104 નંબરના ગ્રંથમાં જો, શીલ તપ સંજમ વિરતિ દાન પૂજાદિક अथवा संजम कषाय विष भोग है को शुभ रूप को अशुभ स्वरूप मूल वस्तु के विचारत दुविध कर्म रोग है. जो बोलो 100 नंबर नो कलश છે, એનો અનુવાદ છે. ऐसी बंध पद्धति बखानी वीत राग देव आत्म धर्म में कर्म त्याग जोग है. आत्म धर्म માં તો કર્મ નો ત્યાગ યોગ્ય છે. મૂળ વાત છે. કેમ? भोजल तरैया राग द्वेष को हरैया महा मुख को करैया एक शुद्ध उपयोग है. હવે શિષ્ય શું પૂછે? શિષ્ય કહે સ્વામી તુમ કરनी अशुभ शुभ कीनी है निषेध मेरे संशय मन माही है. મને તો ભાઈ સંશય છે. તમે પાપ થી છોડાવ્યા, અમે ઉભા થઈ ગયા, અમને કઈ વાંધો નતો, પણ તમે આવ્યા કે વ્રત નહીં કરો, તપ નહીં કરો, ધર્મ નહીં કરો, અમારે કરવાનું હું? એની કૃત યાદ નથી આવતું. હા, મોખ કો સધૈયા જ્ઞાતા દેશ વિરતિ મુનિસ તીન કી અવસ્થા તો નિરાવલંબનાઈ. જો ભણેલો શ્રોતા છે અને ભણેલાના પ્રશ્નો ઝાઝા હોય, સૌથી વધારે દુખી કોણ હોય?
સૌથી વધારે દુઃખી ભણેલો હોય, અભણ ના હોય, અભણની પાટી કોરી હોય. ઓ સમજાય છે? અરહંત નો અ, બસ એ છોકરો સમજી જ જાય. પછી એના ભાવ ભાષણમાં અરહંત સિવાય બીજું કઈ નહીં હોય. અનારનો ઈ હોય જ નહીં, પછી એના મગજમાં આવે જ નહીં. માં કહે તોય નહીં, અમારા ટીચર તો, એટલે એના દેવગુરુ ધર્મ ઉપર કેટલી એની શ્રદ્ધા હોય. કેવું છે? કોરી પાટી. ધર્મના ક્ષેત્રમાં તો પાટી આપણી કોરી હોવી જોઈએ, તો જ લખાય. એ તો અંદરમાંથી ઓલા ડોકિયા કાઢ્યા વિના નહીં રહે. સમજાણું? મોખ કોસ દૈયા જ્ઞાતા દેશ વીરતી મુનિસ તીન કી અવસ્થા તો નિરાવલંબનાઈ હૈ. કહે ગુરુ કર્મ કો નાશ અનુભવ અભ્યાસ એસો અવલંબ નહીં કોન પાઈ હૈ. એમની પાસે એમનો એ આલંબન છે. મોરબીની ઘટના જો, આ છંદ કેટલું સરસ મલાયવા છે. મહાવર્તી મુનિરાજોનું દાખલો આ તે બહુ સરસ આખો પ્રકરણ પ્રવચન. એવું નહીં સમજવાનું કે મુનિરાજને કોઈ આલંબન નથી. જો આમાં જો, જેને આ બહારની મીઠાશ છે, આ ફકરો યાદ કરજો. જેને આ બહારની મીઠાશ છે ને, એને આ વાત ગોઠે નહીં. બીજાને કે અરે રે રે થઈ રહ્યું હવે, ત્યારે અમારે આ જે કઈ કરવાનું છે એ તો ના પાડે છે. જો ગુરુદેવશ્રી ઉપર કેવો આમ કેનાર પ્રત્યે કેવો ઠપકો આપે. એ ધર્મ નથી. લ્યો, અરે ભગવાન શાસ્ત્ર અભ્યાસ કરીએ, કઈક દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરીએ, કઈક દાન દયા કરીએ, પૂજા ભક્તિ કરીએ, જાત્રા કાઢીએ. 2-5 લાખ 10 લાખ ખર્ચીને જાત્રા શું કરવા ગયા હતા? તારે તમે જ ગયા હતા ને યાત્રા સંઘ કાઢીને. ગુરુદેવશ્રી ઠપકો આપનારા આવા લોકો. વિચારજો, ઘણું બધું ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં શરણ સંબંધીનો બોલ આગળના निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा